જોગણી માના દર્શન કર્યા તો જોગણી મંદિર જો તો કેમેરો ફટ દઈને આવીને ઘોર બોલા આપણે ગાડીએ લાયા જય માતાજી મિત્રો, આજના એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજનો બ્લોગ છે આપણા કે બળિયાદેવ મંદિર ટેમ્પલ લાંભા. તો આપણા બળિયા બાપાના મંદિરે જવાનું છે પગપાળા. તો આપણા હું અને નિખિલ કે હાલ લગભગ 4 વાગ્યા હતા, સવારના 4 વાગી ગયા. 4 વાગે અમે નીકળ્યા ઘરેથી, લગભગ અમે 8 સાડા 8 વાગતો પહોંચીશું. પણ તો જે જગ્યાએ અમે ઉભા રહીશું તો આપણા વિરાટનગર કેનાલે આવી ગયા છે. અને કેનાલે થોડી વાર આપણે આરામ કરવા ઉભા રહ્યા હતા, કેમ કે કમસે કમ 1 કિલોમીટર કાપી નહીં આપણે 1 કિલોમીટર 1 કિલોમીટર કાપી અને આપણા આરામ કરવા બેઠા હતા. અને નિખિલભાઈને થોડું મગજ ડિપ્રેશન થઈ ગયું હતું, એટલે નિખિલભાઈને આપણે આરામ કરાવી ગયો થોડો. કંઈમાં થોડી તકલીફ રહેવા માટેની. એટલે તો આપણે ધીરે ધીરે આગળ વધી, કેમ કે 1 કિલોમીટર કાપ્યું છે, હજી કાપવાનું લગભગ આપણે થોડો પગપાળા ચાલુ કરી. અને તમે ગીત ગાવાની મોજ ચાલુ રાખજો. તો આપણે બધા અંગત ગાતા ગાતા જઈએ છીએ. ચલો, તો આપણે ફરી પાછું હેડવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે થોડી વાર આપણે આરામ કર્યો. અને આરામ કરીને હવે લગભગ આપણે ઘણું ચાલી બાકી હતું. તો આપણે ફરીથી પાછું આપણે રનિંગ પકડી છે. અને આપણે હવે કારણ કે યાર લાંબા જવાનું અને છીએ 2 એકલા 2 જણા છે, બીજું કોઈ હવા નહીં, બીજા બધા હવારમાં આવવાનો. તો આપણા કારણ કે આપણા નિખિલભાઈ જોડે છે. નિખિલભાઈને આપણા રામા મંડળનો બહુ શોખ છે. તો નિખિલભાઈ આપણો એક રામાપીરનું યાર ગીત મસ્ત સંભળાવ, તો આપણો રસ્તો પણ કપાય. રામાપીરને યાદ કરી યાર તો સંભળાઈ રાવ મસ્ત એક મસ્ત રામાપીરનું ગીત. ચાલો કઈ નાખ. વાહ, રાખી અહીંયામાં એક તારી રીત, પંકજનો ભરોસો રામાપીર. વાહ વાહ વાહ, જોરદાર યાર ખરેખર. રામાપીરનું ગીત એટલે આમ દિલથી, કારણ કે રામાપીર દરેકનું કામ કરે છે. દિલથી મારો વિશ્વાસ રાખવો પડે. બોલો બધા જય રામાપીર, કોમેન્ટમાં લખી નાખજો જય અલગ. તો આપણા નિખિલભાઈ બેસી ગયા છે રસ્તામાં. અને આપણા નિખિલભાઈ એનર્જીની દવા ચાલુ છે, એનર્જી ખાય છે અત્યારે. જોઈ લો આ એનર્જી, આના વગર હલાય નહીં. શું કહેવું નિખિલભાઈ, હલાય નો હલાય. નિખિલભાઈ આ ગોળી કરશે બે ગોળી છે પીળી અને એક ગોળી છે કઈ છે ગોળી બીજી એક ગોળી જો એક આ વ્હાઈટ ચામુંડાની ગોળી છે. 2 ગોળી છે. તો એ 2 ગોળીઓ ખાઈ અને નિખિલભાઈ પછી રેસ આપશે 120ની સ્પીડમાં. કેમ અહીં બેઠો છો? મારા ભાઈ હું થોડો લગભગ 1-1.5 કિલોમીટર હેડીને આવ્યો છું, બેઠો છું. મહેરબાની કરીને અહીં ગોળી કરવા દેજે, કારણ કે આગળ વળતે પેલા ન્યૂઝવાળા છે ને પૂછતા હોય કોઈ પીવો નહીં. શાંતિ તો રાખ મારા ભાઈ, કારણ કે 70 કિલોમીટર. તો આપણે લગભગ આપણે સીટીએમ પહોંચી ગયા છે. અને સીટીએમ પહોંચીને આપણે પહેલાં જોગણીમાના દર્શન કર્યા. તો જોગણી મંદિર બતાવી જોગણીમાના મંદિરે દર્શન કર્યા. જોગણીમાના મંદિરે દર્શન કરીને આપણા આ કેટલા આપણા ટી સ્ટોર ઉપર ઊભા રહ્યા આપણે. અને લગભગ મસ્ત યાર ભૂખ લાગી હતી બરાબરની, કારણ કે અમે ખાસું લગભગ 6-7 કિલોમીટર કાપી નાખ્યું. ઊભી રાખીને આપણે લાયા રસ્તામાંથી ગોઠિયા લાવ્યા હતા. તો ગોઠિયા જો લગભગ જો નિખિલને વધારે ગોઠિયા ભાવે, ચા અને ગોઠિયા ખાવાના. તો ચા લીધી છે. અને આ જો થોડી નુકસાન કરી નાખી છે. થોડી ચા ઢોળી ગઈ છે, જોઈ લે આ ચા ઢોળી. આ કેમેરામેને મેં ઢોળી, મેં નહીં ઢોળી ભાઈ. તો આપણે તો ચા નાસ્તો કરીને પાછું આપણે રનિંગ પકડવાની છે. તો વિડીયો આપણો કન્ટિન્યુ જજો અને જોવાનું ભૂલતા નહીં. તો નિખિલ આપણે ચામાં પી લઈએ પેલા. અને આમાં ચા ભરતું પડે પેલો, આ 2માં ચા ભરતો ચા ભરી. અને તા કપમાં પીવી કે આમાં પીવાની? મોટા કપમાં પીવાની ને. તો આપણે મોટા કપમાં ચા કરી દઈએ પહેલાં. ઉપર તાપી કટિંગ કરી દઈએ એમાં. જો આમાં ઓછી આવી જોઈએ કહું ને હું તને. તો આપણે ચામાં પીએ અને પછી આપણે ચા નાસ્તો કરીએ અને પછી આપણે નીકળીએ, બરાબર? તો વિડીયોમાં બને રહેજો. નિખિલ ચા કાઢે છે, જો ચા બતાવ આગળ વધવાનું. તો નિખિલ ચા બાપીને આગળ વધવાનું હો. હા કમ્પ્લીટ. હાલી તો હગા કા નહીં એક તો કમ્પ્લીટ ને? પગ દુખતા નહીં ને? હા તો પછી કહેતો ને પગ દુખે છે. ચા નાસ્તો, હા ચા નાસ્તો બા કરી અને પછી હાલવાનું. જો ચા નાસ્તો લઈ લે એટલે તો આપણે ચા પી લઈએ ને પછી આપણે નીકળીએ. તો આપણે ચા નાસ્તો કરીને પાછી રનિંગ પકડી છે. અને 70 કિલોમીટર હતું, 18 કિલોમીટર હતું, પણ આપણે હવે 12 કે 11 કિલોમીટર કાપવાનું છે. તો આપણે પાછી આપણે ચા નાસ્તો કરી અને આપણે સીટીએમથી નીકળી ગયા છે. લગભગ આપણા ઘોડા છે પોકવાયા છે. તો આપણે બિસ્તરા પોતા લઈ દો
પાણી બોટલ, પાવર બેંક અને પાવર બધું અંદર છે અને થોડો નાસ્તો ચા પાણી કરીને આપણે પાછા નીકળી જાય. તો મિત્રો હવે આપણો બ્લોગમાં કન્ટિન્યુ જોઈએ છે. તો આપણે મળશું સવાર મચ્છમ કે લગભગ 6 વાગવા આવ્યા છે અને આપણે થોડું મોડું થઈ ગયું એટલે કંપની જોબ થશે. તો બયાજીના મંદિરે જઈ અને આપણે તમને લાઈવ દર્શન કરાવશું. તો વિડીયોમાં બનાવ્યા જો વિડીયો આખો જોવાનું ભૂલતા નહીં. રસ્તા બ્રિજના નીચે બેઠા અને નિખિલભાઈ મસ્ત મજાનો મસાલો બનાવવા. તો સિસ્ટમનો બ્રિજ બતાવું તમને. કલાક પગારે મારો અમનો આમ અને 6 વાગી જાય યાર, શું કરવાનું છે. અમે હેરવાનો કંટાળો એટલો આવે ને કે હવે આપણે સીટીએમ મેળી માતાનું મંદિર આવ્યું હતું. જોઈ શકો છો લીલા લીમડા મંદિરે અત્યારે દર્શન કરવા જઈશું, કારણ કે મેળીમાનું મંદિર વચમાં આવ્યું તો માતાજીનું દર્શન કરવા જઈએ. આપણે લીલા લીમડાવાળી સીટીએમની સરકાર મેળી માતાનું મંદિર બરાબર. તો હવે જઈએ છીએ મેળીમાના દર્શન કરવા. ચિંતાભાઈ બનાવે નહીં બોલા, હવે તું નહીં બોલા. ઘોડાસર પોકો આવ્યા છે, કારણ કે યાર પગ તો એટલા દુખા કે રાતે 3 વાગે નીકળ્યા હતા તો હજી તો ઘોડાસર જ પહોંચ્યા. કારણ કે યાર બહુ દિવસે હેડ્યા અને મને તો હેડવામાં તો થોડી તકલીફ પડે. નીકળ ભાઈ તમને હેડવા કોઈ તકલીફ પડે કઈ પડતી એમ થાય બેસી જાઓ. એવું અમને તો બેસી જ જવું છે, બસ બીજું કોઈ વાત જ નહીં, બેસી જ જવાની વાત. ચમકા અમને કારણ કે એ હેડતા નહીં ને હું બી હેડવાની. તો હવે જે છે થોડું થોડું આપણે અને આગળ ઉભા રહીએ કટ. મિત્રો આપણો લગભગ નારોલવાળા રોડ ઉપર આવી જાય. તમને નારોલવાળા રોડ બતાવજો તમને. આ છે નારોલવાળો રોડ અને આપણે જઈએ છે લાંભા જવાનું હોય. તો જો આ જોઈએ કે નારોલ આપણે પહોંચી ગયા. નારોલ પહોંચીને આપણે સૌથી પહેલાં તો આપણે ચા નાસ્તો કરવા બેઠા, કારણ કે લગભગ 2 કિલોમીટર આપણને નહોતું પાણી મળ્યું નહીં ચાનો. અને નિખિલભાઈને આપણે ચાની તરફ લાગી હતી. એમને ચા કહું કીધું મને કે ચા પીવા ઊભા રહીએ, આપણે ચા પીવા ઊભા રહીએ, પણ કોઈ જગ્યાએ અમને ચા પીવાનો કોઈ હોટલ જ નથી. તો પછી અમે નારોલ ઊભા રહ્યા. નારોલથી લગભગ આપણે નારોલ ગામ એથી આગળ અને લાંબાના વચ્ચે તો એક મસ્ત હોટલ આવી હતી. તો સરસ મજાના આપણે ચા પીવા બેઠા છીએ. તો આપણા જોડે નિખિલભાઈ ચા પીવા જા. નિખિલભાઈ મજામાં ચા મળી ગઈ તમને? નિખિલભાઈ અડધો કલાકથી મને કહેતા હતા કે ચા પીવીએ પણ નિખિલભાઈને છેલ્લે આપણે ચા પીવડાવી કે ના પીવડાવી? ચા પીવડાવીને આપણે નાસ્તો તમારે કરવાનો નહીં યાર. ગાંઠિયા લાવ્યા. જો નિખિલભાઈને ભૂખ લાગી હતી, મને પણ ભૂખ લાગી હતી. તો મસ્ત મજાના જો આપણે આ કંપનીના કઈ આપણે ગોપાલના આપણે ગાંઠિયા લાવ્યા અને ચાના ગાંઠિયા આપણે નાસ્તો કરવાનો છે. બધા નિખિલથી આપણે નાસ્તો બાસ્તો કરો. નાસ્તો બાસ્તો કરીને ચાવા પીને પછી આપણે સીધું પહોંચવાનું છે લોભા. તો લોભા આપણે જે પહેલાં અંદર જતા જે ગેટ છે લાંબાવાળા રોડ ઉપર આપણે અંદર જઈએ એટલે ખોડિયાર માતાનું પેલા મંદિર આવે, પહેલું મંદિર. તો મંદિરના બતાવશું અને પછી આપણે બરિયાદેવ મહારાજના દર્શન કરાવશું. તો સીધું આપણે ચાવા પી લઈએ પછી આપણે રનિંગ પકડવાની છે. સીધું આપણે લોભાથી ઊભું રહેવાનું બરાબર. એટલે આપણે ચા નાસ્તો કરી અને પછી મળીશું. આપણે હવે નીકળી ગયા છે અને લોભા લગભગ આપણાથી લગભગ 10 મીટર લગભગ દૂર છે. જો બતાવું તમને લોભાવાળો રોડ આપણે જે લગભગ નારોલથી સીધા અંદર આવીએ અને પછી જે આપણા મેન ખોડિયાર માતાનું મંદિર આવે એ મંદિરથી બતાવી દઉં તમને. જો આપણે ફાઇનલી લાંભા પહોંચી ગયા છે અને લાંભાથી લગભગ મંદિરે જવાનું છે, કારણ કે આપણે અડધી ફેમિલી આવી નથી. કારણ કે હું અને નિખિલ બંને આવ્યા છે અને હું નિખિલ બંને આપણે ચાલતા આવ્યા છે અને બીજા બધા ગાડીમાં આવે છે. તો ગાડીની આપણો વાર છે લગભગ હજી 9:30 વાગે નીકળે છે. અત્યારે વાગ્યા છે લગભગ 9 વાગી જાય, 9:30 વાગે નીકળે છે. અને આપણે એમનો વેઇટ કરશું થોડી વાર. જો ચા નાસ્તો તો આપણે કરી દીધું. નિખિલભાઈ નાસ્તો વાસ્તો કરવો હોય તો આપણે નાસ્તો કરી લઈએ બરાબર. એ લોકો આવે તો આપણે વાટ જોઈએ, ફરીએ અને એ નજર આપણે જોઈએ. તો આપણે જે લોકો આવે તો તે ઇંતજાર કરીએ. તો બને રહેજો વિડીયોમાં. આપણા લોભાના બરિયા બાપાના મંદિર જે ગેટ છે, ગેટના અંદર આપણે એન્ટ્રી કરી દીધી. તો હું ગેટ બતાવું તો નિખિલ અને હું બંને જોડે છીએ. નિખિલ જો હમ પર બતાવીજો, એ જો પાછળ જો દેખાય એ બરિયા બાપાનો મંદિરનો ગેટ છે. એ ગેટથી આપણે સીધું અંદર જવાનું છે બરાબર. અને અંદર અને પછી થોડો આરામ કરશું. તો આપણે તમને ગેટ બતાવું તો વિડીયોમાં બને રહેજો. તો તમે જોઈ શકો છો એટલે મસ્ત રવિવાર છે આજે. પબ્લિક પણ જોરદાર છે. જો પબ્લિક ઓછી હતા, કારણ કે 10 વાગે એટલે પબ્લિક તો ઓછી અને પણ રવિવાર એટલે પબ્લિકનું કોઈ નક્કી. એ જો આ ગેટ છે અને આ બધું જોઈ લે.
બધું આપણે ફરવાનું છે આજે નિખિલભાઈ ને અમારા બંનેના. તો નિખિલભાઈ મસ્ત મજાના ઘૂઘરા જેવા તૈયાર થઈ ગયા છે. હું નિખિલભાઈ કેવું કે હાલો શાંતિ હો. હાલો બોલો કોઈ તકલીફ નહીં પડી ને? કાંઈ બસ તો આપણે હવે આનંદ જ છે. એવું ને તો બસ તો હવે આપણા ગેટ આવી ગયો છે. હવે અંદર જઈ પેલા લોકો જે ગાડી લઈને આવે ને એ લોકોને આપણે ઇંતજાર કરીએ. એ લોકો ભાઈ ગાડી પાર્કિંગ કરી લે ને એ પછી આપણે દર્શન કરવા જઈએ. તો ચલો હેડો તાને હવે હેડો બળ્યા બાપની જય. મેમ્બર આવી ગયા છે અને આપણે મેમ્બરનો બતાવી દઈએ ચલો. તો આપણા ફેમિલી મેમ્બર આવી ગયા છે વંશ અને સોનલ બે જણો. વંશો એ વંશો હાય આવી ગયા તમે ઓ ભાઈ આવી ગયા છો. આવો તમે આયા તઈ લેવા વધો નહીં. જો આપણા ત્રણ જણ આકાશ સૂરજ અને સોનલ આપણા બધા મળી ગયો છે અને હવે આપણે બધો જઈએ છે મંદિરે દર્શન કરવા. તો વિડીયોમાં બને રહેજો. મંદિરે બહુ બધી ભીડ છે જેમ કે આજે રવિવાર હોય તો તમને બતાવું વિડીયોમાં જોઈ લેજો. સતના રે દીવડા બળતા લોભા રે દો એક્ઝેક્ટ હવે આપણે પ્રસાદી લેવા ગયા છે બે જણા અને આપણા મોં અને વંશોએ ઊભા છે અને આપણા જોડે પાવન નિખિલ અને સોનલ આપણા જોડે છે. એ લોકોને બતાવી દો. તો આ છે સોનલ મંદિરના આગળ એક્ઝેક્ટ ઊભા છે. આપણા નિખિલ એ પણ મંદિરના આગળ ઊભા એક્ઝેક્ટ. આપણે દર્શન કરવા જવાનું હોય પણ કારણ કે આજે ભીડ બહુ છે રવિવાર એટલે ભીડ બહુ હોય તો આપણે ભીડ બતાવી દઈએ તમને પહેલાં. દેવ રાખે ઉપર મીઠુડી નજર તો આટલી બધી ભીડ છે ને આપણે દર્શન કરવા જવાનું તો તમને આપણા વિડીયોના માધ્યમથી તમે લાઈવ દર્શન કરાવી દીધું. જેમ કે અંદર તો ભીડ હશે અને મોબાઈલ એલાઉટ નહીં અંદર તો આપણે લાઈવ દર્શન કરાવી જુઓ તમને. તો તમે લાઈવ દર્શન કરી શકો એથી જો બરિયા બાપાના આપણે જો બહારથી દર્શન કરાવી દઈએ કારણ કે અંદર બહુ ભીડ હશે. આપણા લોભાના બરિયા બાપાના લાઈવ દર્શન તમે દર્શન કરી શકો કેમેરાથી. અને આ લોકો પ્રસાદ લેવા જતા હતા પ્રસાદ લઈને આવી ગયા છે તો આપણે જઈશું મંદિરે દર્શન કરવા. તો જોઈએ રોગીના રોગ મટાડે મારા બળિયા બાપજી સુખી સંસાર રાખે હવ ફાઇનલી બરિયા બાપાનું દર્શન કરી દીધું છે. આપણે માનતા પૂરી કરી દીધી છે અને આપણા જોડે છે નિખિલ અને સોનલ અને વંશ. તો આપણે હવે થોડું બજાર ફરી લઈએ. બજાર ફરીને પછી આપણે જઈશું ઘરે. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવજો. તમને લોભાની બજાર બતાવું છું. દર્શન કરી લે ચલો. બજાર ફર્યા પણ બજારમાં આપણે ઘણું બધું વસ્તુ લીધી અને આપણે બધું વસ્તુ ફૂટબોલ રમકડા ડુગડુગ્યું અને નાના બાળકોને આપણે ઘણી બધી વસ્તુ લીધી છે. એ વસ્તુ આપણા જોડે નિખિલભાઈ જોડે છે. તો આપણા પાછળ આ થેલીમાં બધો રમકડો અને બધો લીધો છે. આપણા આકાશ પણ આવી ગયો છે. આકાશ હા આકાશ શું લીધું કોઈ? ના રે ના આકાશે કોઈ લીધું નહીં કારણ કે ખરીદી અમે થોડી કરીએ નાસ્તો બાસ્તો કરી એવું એમ ને. અને આજે અમારા પાછો એક નવા બ્લોગનું શૂટિંગ કરવાનું છે તો આપણે જો બતાવી દઈએ બીજું આગળ છે. તો જો આ લોકો મસ્તી કરે અહીંયા આવીને જો આ લોકો મસ્તી કરે જો અહીંયા જોઈ લો. જો મસ્તી કરે જો 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 પેલા મારે જો ભાગામાં ભાગી ચાલે હતા જો એ ભાગામાં ભાગી ચાલે જો પેલા ભાગ્યા જો એ ભાગ્યા જો મારી આવ્યો ભાઈ જોજો. આ બે લોકોના નાટક ચાલુ થઈ ગયા પા જો એ જાય જોજો. આપણો આજનો વિડીયો અહીંથી પૂરો કરીએ છીએ અને આપણે આવા નવા બ્લોગમાં મળતા રહીશું. અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણો બ્લોગનો તમામ જે આપણા જોડે બધું આવે બધું આપણા જોડે આવી ગયો છે. જો એક બે અને બીજા બે આપણે ગાડી લેવા જશે અને હું પણ આપણે બે જણા હેડીને આવ્યા હતા અને હવે જઈએ છીએ ઘરે. તો મળીશું બાય બાય આવજો જય માતાજી.